ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના એંધાણ જાણો કઈ તારીખથી શરૂ થશે ભારે વરસાદનો બીજો રાઉન્ડ। ગુજરાતમાં ચોમાસાના પ્રથમ ચરણ બાદ હવે મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા તૈયાર છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। આ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ। હવામાન વિભાગે વરસાદની તીવ્રતા અને વ્યાપને જોતા ખાસ કરીને 3 મોટા ઝોન માટે ચેતવણી જાહેર કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ આગામી દિવસોમાં આ વિસ્તારોમાં મુશળધારથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। મહત્વની નોંધ, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ આગામી રાઉન્ડમાં સરેરાશ 3-5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે, જે પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારો માટે ભારે રાહતના સમાચાર લાવશે। સુરતમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। અત્યાર સુધી જ્યાં વરસાદે થોડો વિરામ લીધો હતો તેવા સુરત શહેરમાં ગઈ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાસેલા સુરતીઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। સુરતના આ વિસ્તારોમાં નોંધાયો સારો વરસાદ। વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ। ખેડૂતોમાં ખુશીનો માહોલ, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ। આ નવી વરસાદી ઇનિંગને કારણે રાજ્યના જગતના તાત ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ વાવણીના પાક માટે અને જળસંચય માટે અત્યંત મહત્વનો સાબિત થશે। બીજી તરફ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા નાગરિકોને નદી, નાળા કે પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે।